વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તબિયત પાણી સારા છે. હું મેહુલ જગ્યાએ તમારું આજના બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. સવારમાં વરસાદ આવે છે. મારા જે વડાપાઉં ખાવાનો તો જો હું વડાપાઉં કઈ રીતના બનાવું છું પછી આપણે મળીએ પાછા આગળ. ગાઈસ અત્યારે તો જો હું જસ્ટ હજી ઊભો એટલે કારુનો જાગી ગયો ને આ વડો મેં ગરમ કરી નાખ્યા છે. પાવે ગરમ કરી નાખ્યા, ચીઝ મૂકી દીધું છે. વરસાદ બહાર ચાલુ છે અને આપણે વડાપાઉં ખાઈએ. અને આજ તો મારે છે ને કે બહાર જવાય એમાંય નથી, કારણ કે છે ને બહાર પાણી ભરાઈ ગયું છે. મારી ગાડી નીકળે એમ જ નથી. તમને દેખાડ્યું તમને. ગાઈસ વડાપાઉં તો મેં અડધો ખાઈ લીધો છે, હવે પૂરો ખાઈ લઉં પછી તમને ફ્રેશ થઈને પાછો મળું. તમારો ઊંઘો ફ્રેશ થઈ ગયો છે. બરાબર, વાળા ખારા કાંઈ ખબર નહીં, પલ્લેલા વાળા એટલે અજીબ જ થઈ જાય. વરસાદ ઊભો રહી ગયો છે જો, એટલે હવે જવાય એવું થઈ ગયું છે. વરસાદમાં પલળતા એમ છે. પમદીને આવ્યો તો મજા નહોતી આવતી પલ્લીને. પછી મળું તમને સીધો ત્યાં. ગાડી તો કાઠીવાળી છે જો, બધું આમ ગારો થઈ ગયું છે. હાલીને જવાનો વિચાર હતો પણ હાલીને જવાય એવું નથી. બધું હાલીને ન મજા આવે. હું તો સીધો ત્યાં મળું. હાલો પોગી તો ગયો છું. મારું પાણી છે ને આમ જવું ભરાઈ ગયું છે. આ તમને લાગતો હશે પણ છે ને આમાં અંદર જાવીને તો ગાડી અડધી ડૂબી જાય. અમારામાં નીકળું કે મારા પાસે ઇલેક્ટ્રિક છે ગાડી, તે ઇલેક્ટ્રિક ગાડી આમાં ગરવી એટલે ટકાય નહીં. જો આ ગાડી જશે એટલે તમને દેખાડું. જો ડૂબી જાય આપણે. હવે આમાં એવું છે ઇલેક્ટ્રિક ગાડી છે તો અમારી ઇલેક્ટ્રિક ગાડી કેમ લઈ જવી આમાં? પાણી ભરાયેલું છે ને બધા હલવાઈ ગયેલા છે. બધા જવું કેમ જવું વિચાર કરે છે. તમને લાગતું છે પાણી ઓછું છે, બહુ ભરાયેલું જ છે. સારું જોયું ને પાણી કેટલું ભરાયેલું છે. આમાં નીકળવું કે મારા પાસે ઇલેક્ટ્રિક તો કાંઈ એમાં લઈને ન જોઈએ, સીધી બેટરી પાણીમાં ડૂબી જ જાય. એ વસ્તુ કરવી એમ કરતાં એક દી ઘરે રહેવું સારું. અને કામમાં તો પપ્પા હશે તો પપ્પા કહે કા હાન લગીને જો પાણી સુકાઈ ગયું એટલે આપણે જાશું તો બહાર, પણ સુકાય તો નકર તો બંકો પોપટ પિંજરે પુરાણો એવું થાય, બીજું કાંઈ ના થાય. બરોબર ગાઈસ, આપણે જમવા બેસી ગયા છીએ. છાશ તો હોય જ તે, ચટણી, મરચાં અને રોટલી. ચટણી એ છે ને મમ્મી ઓલી ડુંગળીની ચટણી બનાવે છે ને મસ્ત બને છે. સરળો જમી લો, જમીને પાછો મળું. વરસાદ તો ઝરમર ચાલુ જ રહેશે, પછી આગળ તમને મળું પાછું. ગાઈસ બહાર જઈએ. બહાર જવાનું કારણ એવું છે કે લાઇટ વહી ગઈ છે. ભડકો થયો અવાજ એવો નાચી ન ફૂટે એવો અવાજ આવ્યો છે. લાઇટ વહી ગઈ છે. આપણે બાદ ખબર 2:30 વાગ્યો છે બપોરનો. તો સારું છે. ઉનાળામાં લાઇટ જાય ને ત્યારે તો બહુ ગરમી થાય, પણ ચોમાસું છે સારું સ્ટાર્ટોડું છે થોડું ઘણું. જોઈ કેટલા વાગે લાઇટ આવે તમને કહીશ. આજુ છે ન્યૂઝ રિપોર્ટર બનાવું છું. ક્યાં કેટલું પાણી ભરવાનું, કેટલા વાગે લાઇટ ગઈ, તમને બધું કંઈ આગળ તમે બન્યા રહ્યો. લાઇટે આવી ગઈ એટલે વરસાદ આવી ગયો છે અને મારે છે ને વરસાદમાં નાવા જવું છે પણ મેળ નહીં આવે કે મમ્મી ના પાડે છે. કાલ નાયો તો પછી તબિયત બગડી જાય એવું ના કરે. પતરું તૂટી ગયું લાગે. પતરામાં જ પાણી પડે, જોવું પડશે. આપણે છત્રી લઈ લીધી છે. ફોન છત્રીમાં રાખવું. પાણી તો એમાં છે. મારા હાથમાં છત્રી ક્યારે આવી ખબર? વરસાદ વહી ગયો પછી મારા હાથમાં છત્રી આવી. વરસાદ તો વહી ગયો પણ તમને એક વસ્તુ દેખાડું. આંબો છે ને, આંબો છે પણ એ છે ને કટ કરી નાખ્યો તો. બહુ હાઈટ વહી ગઈ હતી ઉપર, કટ કરી નાખ્યો તો. અને ચોમાસામાં મસ્ત કોળાણો તમે ખાલી જુઓ તો ખરી.
પ્લસ તો એમાં શું હતું ખબર, દાદરો વધી ગયો હતો ને, દાદરામાં નડતો હતો ચડવામાં ઉપર, કેમ કે દાદરાની એક સાઈડ બાજુમાં જ છે, દાદરા ચડવામાં નડે. વરસાદ ઝરમર ચાલુ આવશે ને તો પછી તમને દેખાડીશ પાછો. અને હું નીચે છત્રી લઈને ગયો ને વરસાદ વયો ગયો. તમારો વંકો આજે અત્યારે રજા લે છે. આજનું શૂટ બહુ ખાસ નથી, પણ આજે એસ્થેટિક શૂટ કર્યું છે આપણે થોડુંક વરસાદનું. આપણે મળશે નવા બ્લોગમાં એક નવી મસ્તી સાથે. સારો બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર? આ ચોખ્ખી વોર્નિંગ છે તમને. મળશે બાય.